નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ બીના પર. મિત્રો, આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, જય દ્વારકાધીશ, હરિઓમ અને જય માતાજી. મિત્રો, વિડીયાની શરૂઆત સવારમાં કરું છું એવું નથી. વિડીયો એડિટિંગ કરવા બેસી અને તમારી સાથે શેર કરી છું. અત્યારે વિડીયો એડિટિંગ કરી છું. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. શિક્ષાપત્રીને દ્વિશતાબ્દી મહોત્સવ. તો એ મહોત્સવ વખતે ખૂબ શણગાર થયો છે. રોડ શણગાર્યા છે, રસ્તા શણગાર્યા છે એક એક ભવન તમે જોશો તો હૈયું ઠરશે ખૂબ, એવું મને લાગે છે. એટલે હું વિડીયો તમારી સામે મૂકી રહી છું. આશા રાખું તમને ગમશે. તમને ગમે તોય પણ, અને તમને લાગે કે મારા કામનું નથી પણ આ કાંઈ કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયને માનવાવાળાને ખૂબ આનંદ થશે, તો એ વાત તમારા મિત્રોને વિડીયોને શેર કરજો. ચાલો તમે જોઈએ. અને પાછળ સુવિચાર તો આપું છું ઘણો. માત્ર આ મહોત્સવની શોભા નથી, અને એમાં મને ફોલોઅર્સ પણ મળ્યા છે, એટલે કહું છું કે માત્ર મહોત્સવની શોભા આપું છું એવું નથી, પાછળ સુવિચાર આપણે આપી રહ્યા છીએ. જય શ્રી સ્વામિનારાયણ. તો આપણે પહોંચ્યા છીએ સ્વામિનારાયણ મંદિરની સામે જ. જુઓ રોડ કેટલો શણગારેલો છે. થોડીક તમને ઝલક બતાવતી જાઉં. અહીં અનેક લોકો છે જે ફોટોગ્રાફી કરી રહ્યા છે, કોઈ વિડીયો કરી રહ્યા છે, કોઈ એકબીજાને મળી રહ્યા છે. ઓફિસથી છૂટી અને 7:30 કે 8નો આ સમય છે. 8 વાગે લગભગ અમે પહોંચ્યા હતા. મસ્ત લાઇટિંગ, કારણ કે ઓફિસના સ્ટાફમાંથી કહેવામાં આવ્યું કે એટલો શણગાર સરસ છે, એટલી ડેકોરેશન સરસ છે, અને મારું મન થનગની ઉઠ્યું ત્યાં જવા માટે. તો અહીં પહોંચ્યા છીએ. બહારનો અવાજ ત્યાંનો મ્યુટ કરવો પડ્યો, કારણ કે બહુ જ ઘોંઘાટીઓ લાગે ને, બધા જ વાતો કરતા હોય એટલે. પણ માણો તમે આ પ્રસંગને, આ સારા એવા ઉત્સવને. તો હું અહીં જઈ રહી હતી. કેટલું સરસ લાગી રહ્યું છે. દૂર જુઓ તો આમ એક એક લાઈન, બાજુના રોડ પર તો સાવ એક જ લાઈન, અને એમાં આગળ આવશું તો મસ્ત શણગારેલી આમ ફૂલ ટાઈપની લાઇટિંગ. રોડની લાઇટિંગ કેટલી છે તો અંદરની લાઇટિંગ કેવી હશે વિચારો. અને જે આવ્યા હતા એમને તો માણ્યું છે, પણ મારા દેશ વિદેશ વસતા મારા ભારતીય બંધુઓ પણ આ જોઈ શકે. દેશ વિદેશ એટલે બોલી રહી છું કે કચ્છમાં નથી, કચ્છથી બહાર વસતા અનેક લોકો છે જે અહીં નહીં પહોંચ્યા હોય, એને પણ આ શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવને તમે માણી શકો. દેખાડી ને ફૂલ ટાઈપની આગળ મેં બતાવી. આમાં શું છે, લાઇટિંગમાં થોડીક ઝાંખાઈ પડતી હતી, તો ક્યાંક ને ક્યાંક તમને ફૂલ દેખાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકો જઈ રહ્યા છે, કોઈ ફોટોગ્રાફી કરી રહ્યા છે. અરે તમે આ વિડીયોમાં દેખાતા હો તો મને કમેન્ટ કરજો જરૂરથી કે બેન તમે વિડીયો કરતા હતા ને એમાં મેં દેખાયા. મેં કોશિશ તો કરી છે. આ કયા ગામના બહેનો છે મને ખબર નથી, નહીં તો કીધું હોત કે આ ગામના બહેનો હતા. અને હવે અંદર આપણે ગયા. જુઓ આ સાહિત્ય કેન્દ્ર, નરનારાયણ દેવ સાહિત્ય કેન્દ્ર, અને એની બાજુમાં જ આપણે પ્રવેશવાનું પ્રવેશ દ્વાર કયો, નાકું કયો, કે ભાગળની ભાષામાં એને ભાગર કહીએ. એ કે ને ભાગર. હું પહેલાં વિચારતી કે ભાગર કોને કહેવું, તો આવા સરસ મજાના નાકાને ભાગર કહે ભાગળની ભાષામાં. અને જુઓ તો હજી પબ્લિક કેટલી છે. જમવામાં તો ત્યાં જગ્યાએ નથી, એટલી લાઈન છે, અને તો એટલા લોકો તો જમીને કોઈ નીકળી રહ્યા છે, કોઈ બહાર જઈ રહ્યા છે, કોઈ પોતાના સગા સંબંધીને શોધી રહ્યા છે. અને કેટલીય ગાડીઓ નીકળતી હતી એ મેં જોઈ ત્યાંથી. ગાય તો જુઓ આ બે હૂબ આપને લાગે કે સાચી જ છે. જો કે આ તો પહેલેથી હોય છે, લાઇટિંગનો શણગાર અત્યારે થયો છે. ગાય અને નંદી ને એ બધા પહેલેથી હોય છે. અહીં ઊભી રહી સાહેબની રાહ જોતી હતી. સાહેબ વિડીયો કરી લીધો, અને અહીં મેં આ બાળકને બોલાવી રહી છું. મજા આવે છે મને બાળકને બોલાવવાની, ગાયને રમતા હતા. સાક્ષાત ભગવાન હોય ને બાળકમાં, અને એ સાક્ષાત ભગવાનને જોવાને ખૂબ આનંદ આવે. જો અહીં દૂધ કાઢું છું એમ કહેતું હતું બાળક, મારી પાછળની સાઈડ દેખાય એટલે હું પાછું જોવા ગઈ કે મને દૂધ કાઢવું છે. એની મમ્મી દૂર કરે, મમ્મીને કાને ફોન પણ હોય, એ બધું જોવાનું. ફોન હોય એટલે કોઈકને રાહ જોતા હોય તો જોવું પડે. અને સામે સ્વામિનારાયણ મંદિર તમે જોયું હશે, તમે આવ્યા હશો, પણ આજનો શણગાર તો જુઓ. અને લોકો જેની શોભા છે, હું તો એમ કહું
કોઈ બગીચાનું એવું વૃક્ષ નથી કે જ્યાં લાઇટની શોભા ન હોય. કોઈ ભવન એવું નથી કે જ્યાં એક સિરીઝના આગ લાગેલી ન હોય, લાઇટિંગ ન હોય. દેખાય છે આ સંતોનું ભવન છે. આવ જાવ, તમને દેખી ગયા છો. અને આ જુઓ, જે તમને મેં બહાર કીધી હતી ને કે ફૂલ જેવી ડિઝાઇનની લાઇટી છે, આ બહારનો ભાગ છે. અને બાજુવાળા રોડ પર જ્યાં અવર જવર થઈ રહી છે ત્યાં આ ટાઈપની સિંગલ લાઇનની લાઇટ છે. કેટલી વ્યવસ્થા કરી હશે. દર્શીના પપ્પા, અનિલના પપ્પા આગળ આવી રહ્યા છે અને આ તમને લાઇટિંગો બતાવી રહ્યા છે. આ ઘણા લોકો બહારથી હતા, એ પાછા નીકળવાની તૈયારીમાં હતા, પણ પાછી ફોટોગ્રાફી જ કે છેલ્લે છેલ્લે આપણી યાદગીરી લઈ લેતા હોય એને અમે પણ કેમેરે કંડાર્યા. અને આ ભવનને તમને બતાવી રહી છું કેટલી લાંબી સિરીઝો. અને હવે હાલશું આપણે જમવા માટે. જમવા જશું ને ત્યાં મને છે ને મસ્ત મારા ફોલોઅર્સ મળ્યા છે. જમવા વખતે મને એમ હતું કે ત્યાં ડોમનો હું વિડીયો કરીશ, પણ ત્યાં ના કરી શકી. અહીં મંદિર, હર કોઈ લોક અહીં ફોટોગ્રાફી કરી રહ્યું છે, પોતાની યાદગીરી સાચવી રહ્યું છે. અનેક લોકો વચ્ચે વિડીયો કરવો પણ એટલો સરળ નહોતો, મને ડર પણ લાગે કેવું લાગશે. અને અહીં આ છે સભા મંડપ, જ્યાં ભગવાનની કથા ચાલી રહી છે. આપણે કથાનો તો લાભ ક્યાંય ન લઈ શક્યા. નોકરી વચ્ચેથી કોઈ સમય નહોતો આપણી પાસે, કારણ કે ફૂલ ટાઈમ નોકરી કર્યા છે. જ્યારે મેં વિડીયો યુટ્યુબનું ચેનલની શરૂઆત કરીને ત્યારે મારી ફૂલ ટાઈમ નોકરી નહોતી, એટલે સરસ કરી શકતી હતી. આ જુઓ નીચે જાજમ કેટલી સરસ છે. મને તો આનંદ થઈ રહ્યો હતો. ઉપર ઝુમ્મર એથી પણ વિશેષ સારા લાગતા હતા. આ રાતનો નજારો, કારણ કે હવે જમવા માટે આગળ જઈ રહ્યા છીએ. આગળ જઈએ એટલે તમને બતાવું આપણા ફોલોઅર્સ મળવાના છે. એટલી લાઈનમાં ગીરદી હતી, એટલી હતી કે અમુક લોકો તો કે હવે નથી જમવા. દેખાય છે આખી લાઈન એટલી લાંબી છે. અને આ બેન મળ્યા છે, આપણા ફોલોઅર્સ છે કે તમને તમારો વિડીયો રોજ જોઉં છું, તમને દીઠા એટલે મળવા આવી. મેં જમવા તો કે હું તો જમી આવી છું, તમને મળવા જ આવી છું. અને હવે આપણે મીનાબેન સોની મળ્યા છે આપણને. આનંદ થઈ ગયો. મારા બેન જેવા લાગતા હતા ને. લાગણી છે ને એને વહેંચી આપણે સાથે રહીને, મીનાબેન સોની સાથે. અને અહીં જમીને પછી બહાર નીકળતી હતી તો કાર્યાલય. અને અહીં જો સેલ્ફી પોઈન્ટ બહુ સરસ બનાવ્યો છે. અત્યારે બહુ ઝાકમઝોળ મને લાગતું હતું. બીજા ફોટા ઘણા બધા પાડતા હતા, પણ દિવસે તો મને લાગે છે વિશેષ સારું હશે. અને રાત્રે લાઇટ તો બહુ જ સરસ ગોઠવી હતી, મેં દૂરથી લીધું. અને હજી આપણે આગળ વધશું, તમને બતાવું. અહીંયા પ્રસાદાલય છે કે પ્રસાદમ છે, પ્રસાદમ લખેલું, જે આપણે ઘણા લોકોને એવું હોય કે ભોજનાલયમાં નથી જમવું. અને ઘણી વખત ત્યાં ભોજનાલય સ્વામિનારાયણ મંદિરે ચાલુ જ છે, પણ ઘણાને એવું ન જમવું હોય તો અહીં અલગથી વ્યવસ્થા પણ છે. તમારા પસંદગીનું સ્વીટ કે નમકીન લઈ પણ શકો અને જમી પણ શકો. જો અહીં અંદર જે કાચની અંદરથી દેખાય છે ત્યાં ઘણા લોકો જમતા હતા. નાસ્તો હતો કે શું હતું મને ખબર નથી. નાસ્તાની વ્યવસ્થા છે કે સ્વીટ નમકીન લખેલ છે એટલે નાસ્તો તો છે જ, પણ પ્રસાદમમાં દાળ ભાત શાક રોટલી ગુજરાતી ભાણું છે કે નહીં મને ખ્યાલ નથી. બીજી વાર જઈ આવીશ અને એવું હશે તો વિડીયો કરીને પણ તમારી સામે મૂકીશ. તમને કાંઈ ખ્યાલ હોય તો મારી કમેન્ટમાં જરૂરથી કહેજો, બરાબર ને. અહીં જોતાં હવે ધીરે ધીરે હું નીકળું છું બહાર. અનિલના પપ્પા ત્યાં જુએ છે રાહ કે આવ્યો તો આપણે નીકળીએ. સરસ મજાની યાદગીરી આપણે સાચવવા માટેનો વિડીયો કર્યો. આવજો મિત્રો, ઘરે મળીએ તમને સુવિચાર સાથે. તો મિત્રો નિહાળ્યો ને, કેટલું સરસ શણગાવ્યું હતું, જોયું ને, આનંદ થઈ ગયો ને. હા, તો વિડીયો લાઈક શેર કરજો. હા, અને સુવિચારની વાત કરું તો એવી છે કે ત્યાં દાતાઓના જે નામ બોલાતા અને એક આનંદ હતો, એના પરથી એમ કહી શકું જેમની પાસે છે એના માટે કે જીવનમાં જો તમે બધું ભેગું જ કર્યા રાખશો ને તો એના ભાગ પડશે. અગર કોઈક માણસે એક જૈન સંપ્રદાયના ભોજનાલયમાં હું ગયેલી અને તે એક સરસ શબ્દો લખેલા હતા કે જે તે કોઈને આપ્યું છે એ તારું છે, તે કોઈકને આપ્યું છે તારા હાથે તો એ તારું છે, નહીં તો પછી કોકનું થવાનું છે. તો અહીં પણ ઘણા બધા દાતાઓ વરસી પડતા હતા. એટલે કહું છું કે તમે જ્યાં આપશો તો એ વપરાશે અને એમાં તમારા નામે લખાશે. પુણ્યનું ભાતું તમારા નામે લખાશે, નહીં તો પાછળ પરિવાર વાપરશે કે કોણ વાપરશે કોને ખબર છે.
નહીં તો એ કોકનું થવાનું છે. એ જ રીતે જૈન સંપ્રદાય પર લખેલું હતું તે આપ્યું એ તારું છે, નહીં તો કોનું છે એ કોને ખબર છે. તો મિત્રો આ વાત સાથે અહીં વિડીયોનો કરું છું એમ નહીં. કાલે મળીશ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો કહું એ પહેલાં ફરીથી કહું છું, વિડીયોને શેર કરજો. ભારત અને ભારત બહાર વસતા મારા સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો તેમજ એની સાથે સનાતન સંપ્રદાયના લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને વધુ ને વધુ લોકો આ સંસ્કૃતિને જાણે, માણે અને અનુભવે એ જ આશા સાથે આવજો મિત્રો. બાય બાય. હરિઓમ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ.